છોટાઉદેપુરના મોટા રામપુરા ગામે વીજળી પડતા એક યુવતીનું મોત. મોટા રામપુરા ગામે રહેતા નીતાબેન દેસલાભાઈ રાઠવા ખેતરમાં બળદને લેવા જતા અચાનક વીજળી પડતા તેઓનું મોત નીપજ્યું. છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘટના બની હતી. ઘટનાને લઈને મૃતક યુવતીને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી. રંગપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી. મારી બેન છે રાઠવા નીતાબેન, એને વરસાદ થોડો આવતો હતો અને વાવાઝોડું થયું. એમાં મારા પપ્પા અને મારી બેન બંને જણ બળદ લેવા ગયા હતા. એમાં અચાનક વીજળી પડીને એટલે મારા પપ્પા તો દૂર હતા, પણ મારી બેન ત્યાં બળદ પહેલાં જ છોડવા ગઈ હતી. એટલામાં એને અચાનક વીજળી પડી એટલે અકસ્માત થયું. એના પછી મોત થયું. પછી અમે 108 અને પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન અને 108 બંને અમારા ઘરે આવ્યા અને એને હોસ્પિટલ લઈ લાવવામાં આવી. રાઠવા મંજુલાબેન.